જિલ્લામાં એકતા પદયાત્રાનું આયોજન સાંસદ મિતેશભાઈ પટેલ અને ધારાસભ્ય વિપુલભાઈ પટેલે પ્રસ્થાન કરાવ્યું। આણંદ જિલ્લાના સોજિત્રા વિધાનસભા વિસ્તારમાં રાજકીય અને સામાજિક એકતાના સંદેશ સાથે એક મહત્વપૂર્ણ એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રાને આણંદના લોકપ્રિય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ તથા સોજિત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ સહિતના અગ્રણી મહાનુભાવોએ ધ્વજ ફરગાવીને પ્રસ્થાન કરાવ્યું હતું। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નાગરિકો આ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા। આ એકતા પદયાત્રાનો શુભારંભ તારાપુર નગરપાલિકા ખાતેથી થયો હતો। સમગ્ર સોજિત્રા વિધાનસભા વિસ્તારમાંથી પસાર થઈને આ યાત્રાએ વિવિધ ગામો અને નગરોમાં એકતાનો સંદેશ ફેલાવ્યો હતો। પદયાત્રાનો મુખ્ય હેતુ સંગઠનની શક્તિ પ્રદર્શિત કરવા અને નાગરિકો સાથે સીધો સંપર્ક સ્થાપિત કરવાનો હતો, જેથી જનપ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નોને વધુ સારી રીતે સમજી શકે। લાંબા અંતરની આ પદયાત્રાનું સમાપન પલોલ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે થયું હતું, જે એક ધાર્મિક અને સમાજલક્ષી વાતાવરણમાં કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ અવસરે નેતાઓએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા અને સંગઠનને વધુ મજબૂત કરવા માટે આહવાન કર્યું હતું। આ એકતા પદયાત્રા સોજિત્રા વિસ્તારમાં રાજકીય અને સામાજિક સંવાદિતાનું વાતાવરણ ઊભું કરવામાં સફળ રહ્યું હતું। આજરોજ સોજિત્રા વિધાનસભામાં સરદાર સાહેબ વલ્લભભાઈ પટેલની પદયાત્રા જે આપણા જિલ્લામાં દરેક વિધાનસભામાં થઈ રહી છે, આજે શરૂઆત થઈ રહી છે। 1875 31 ઓક્ટોબરના રોજ સરદાર સાહેબનો જન્મ થયો હતો। કરમસદ એમની કર્મભૂમિ છે। આણંદ જિલ્લામાં સરદાર સાહેબને સૌ આપણે જાણીએ છીએ અને પૂરા ભારત દેશમાં દરેક સમાજને એક સાથે એક કાંતને બાંધી 562 રજવાડાને જેમને 18 મહિનામાં એકત્રિત કરીને દેશને જે આઝાદી અપાવી હતી, સૌ કોઈ એમને યાદ કરીએ છીએ। 150મી જન્મ જયંતિ નિમિત્તે આજે પદયાત્રા સોજિત્રા મત વિસ્તારમાં તારાપુરથી શરૂ થઈ રહી છે। પૂરા ભારત દેશમાં દરેક વિધાનસભામાં આ રીતની પદયાત્રા થઈ રહી છે। સરદાર સાહેબે જે રીતે દેશને એકતા અખંડતા માટે જે કામ કર્યું હતું, આવતી પેઢીને આ સંદેશો જાય, દેશમાં સ્વદેશી વસ્તુઓ અપનાવીએ, આ સંદેશો જાય અને દેશ એક વિકસિત ભારત બને, એક ભારત શ્રેષ્ઠ ભારત બને, એ રીતના પ્રયત્ન જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહી રહ્યા છે, ત્યારે સૌને હું વિનંતી કરું કે આ પદયાત્રામાં આપણે સૌ જોડાઈ એકતા અખંડતા માટે કામ કરીએ।